ગાઈસ મેન રગાતા એ બાંધી દો હડકો મસ્તીનો. આમ જુઓ તમે સોરાડી દીધો જોર. કોક ગરીબ માણસ આગળ આવે એટલે બધાને કેવો મારા વાલા. બાકી તો આવી રીતની છે ને ગરમા ગરમ બફાઈ જવાનું મારતો ગરમા ગરમ બાફી નાખી છે હજી. ગુડ મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને. મારા વાલા આજમાં તો હું ખેતરમાં આવી ગયો ને પછી બ્લોગ શરૂ કરો છો ડાયરેક્ટ એટલે કે કાજલની પાછળ આવ્યો છું અને એને કામકાજ શરૂ કરી દીધેલું. ચાલો ગાઈસ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને. હું તો છે ને બકાલો ઉતારું છું. દિવ્યા તું સોળે ઉતારે છે કા આજમાં બનાવી નાખી ગયા રસોઈ. આ વરસાદ છો કે એમાં પાછી છી પાછી છે ન કરા થાપ નહીં હો. પાકું છે. જ્યારે ખાવી છે તારે ન સોળી છે ને તારે છીએ કા. હવે પાછું બહુ આપણે બહુ ખાવું એમ મોઢામાં પાણી ન થાય કા. હા હવે તો ઓલું હોય કે એટલે એનું પાણી થાય. અને છે ને અત્યારે આપણે દવા બવા કઈ નાખતા નહીં ને એના કારણે વરસાદના કારણે પાંદડા ને એવું બધું કોકડી ગયું એટલે કે આમ કોકડું સોળી મજા આવે. ગીત ગાઈ દે. હું પેલા તને શીખવાડી દઉં ગીત ગાજે હો. તાર ગાવાનું છે? વાહ. હા શું ગાયું ખબર છે? વીરને જરી ભરેલા સાપા રે વીરને જોતા લે બંદૂક ઈ ગયું એને. બાકી તો અત્યારમાં કામ શરૂ છે. આવો સમજી ભાઈ પધારો, તમારું સ્વાગત છે. કઈ બધું અહીંયા એવું ભાઈ દોસ્તી નામે હમ ખાતા ભાઈબંધી અમારી નેન્સી બેને કહ્યું. હાલો તો ગીત ગાવાનું શરૂ છે. કન્ટિન્યુ બે બેન શીખે છે અને બહુ મોટા કલાકાર થવાના છે એમ હંધાય પણ હજી વાર લાગશે વાર આવશે મજા કા કલાકાર. આ ઓલી બે બેનો કલાકાર ને કરવાનું તો પછી તો ગાઈસ મારા વાલા આવી રીતને કંઈક દેવી હતું સોળે આવે આવી રીતના પહેલા દાણા કાઢવાનું શરૂ કર્યું ને પછી એમ છે કે વધારે પૂણી છે તો આખી આપણે બનાવવાનું છે. આવી રીતના ટુકડા કરવાના છે. અહીંયા જો છોકરા બેસી જાય જમવા. એ આ છે ને લિંક આપેલ છે એમ આપણે પૂન કરીએ. પાછું આમ પાપ કરતા હોય પાછું વાર પૂન નહીં થતો દેખા. એટલે આપણી ગાડી રોલિંગ આવ્યા કરે અને જમવાનું શરૂ છે. આવો મારા વાલા જમવા. કાને છે બેન એમ જ કે કેટલું જોવે ટગર જોવો તમે. ચાલો તને સાફ કરી ફટાફટી. મને છે ને સોળે ફૂટવાની કઈ મજા આવી નહીં. હું આ બાજુ આવી ગયો તો આમ જો અહીંયા ઝાડ કાપી લીધું. બોલો એક ફાકું અહીંયા કરી લખ્યું. અહીંયા મેં હાંધી લખ્યું. જો આ ગાંઠું છે આ મેં હાંધ્યું હમણાં સેવું તેવું. બાકી અહીંયા તો કવડું મોટું બાખું પાડી દીધું. તમે જોઈ શકતા છો. આ કૂતરા ગધેડીના ઝાડ કાપી નાખે. કેમ કે આમાં કૂતરાનું મોઢું ગળી દે કે આકા મોટા પડે કે આકા મોટા પડે એટલે કૂતરાનું મોઢું ગળી દે એટલે કૂતરા કાપીને અહીંયા હોપટ વેચ્યા. પછી જો એક ઓલો આંબો સોંપેલો છે આપણે આ આંબાના થડમાં છે ને જો ખાડો કરી નાખ્યો. પછી અહીંયા ખાડો કરી નાખ્યો. આજમાં છે ને આખી રાત આપણને કૂતરાએ કવરાવ્યા. શું કરવું કહો? ઝાડ નાખ્યું સતાય મારા બેટા કાપીને ગળી જાય. શું કરવું લ્યો. એટલે આપણે બે જઈએ જમવા મારા વાલા. ચાલો ગાઈસ જમવા. અને જમવામાં છે દિવ્યટું સોળી અને ભીંડો. મસ્ત શાક બને. બાજરાના રોટલા છે. એ બહુ ખવડાવ તેની પાસે જરશે નહીં અને ઓલી દાણા નો ખવડાવે. ચાલો તો ફેમિલી જમી લઈએ. તો ફાઇનલી આપણે જમી બમીને સુઈ ગયો. કોઈ બોઈને જાગી ગયો. જાગી બાગીને નાઈ લખ્યો. નાઈ બાઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈ બાઈને જાઉં છું ગામમાં જાઉં ગામમાં. તાર આવું છે ચાલો ચલો ગાઈસ ગામમાં. તો હું જાઉં છું ગામમાં. હું લેવા ખબર છે આપણે એક વખત હડફાનો ઓર્ડર આપેલો હતો 2 મહિના પહેલા. તો હડફો બીનો એવી વાત મળી છે તો તમને હું હાલમાં દેખાડવાનું છું અમારો હડફો. તો હડફો લેવા જાઉં છું. મજા આવે ને તો કેવો હડફો છે એમ કોઈ કોમેન્ટમાં કહેજો. ન મજા આવે તો કાંઈ નહીં. બાકી તો એટલે કે આપણે થોડું ઘણું સામાન રોટલાને મૂકવાનું હોય કે એમ ખોખું બનાવડે એમ નથી. અમારે આમ જો બધું સામાન પડ્યો હોય યાર. અત્યારે ખાવા પીવાનું જો ઓલા પણ રોટલા અહીંયા થાકેલા છે. આમને છે ને નાખું છું ને તે દુનિયા એમને ઊંધું પીડ્યું હોય અમારું ઊંધું કા. તો એ થોડુંક કંઈક વ્યવસ્થિત ગળે એવું તો ન હોય પણ આમ ખુલ્લું રાખવું કરતા પછી ખોખું લાવી નાખી તો એમ નખાય. ગળે એવું ન હોય. બાકી ગળીને ખાઈને વૈયા એ ખબર છે મને. બાકી ગળે એવું તો હોય નહીં. એટલે હવે હવે તો મીંદડી ગળે. આ ખુલ્લા હોય તો ગમે ને ગળી. અહીંયા એક બારણું છે, ઓલા પણ બારણું છે, અહીંયા બારણું છે. તો રાતની વાત છે ને. રાતે ની ગળે. હાલો તો હું જાઉં જલ્દી ત્યાં જાઉં ગામ. હું છે ને ગામમાં પહોંચી જાઉં ને આવી જાઉં માર્કેટમાં ડાયરેક્ટ બકાલો લેવા. તો આપણે છે ને સૌથી પહેલા તો ડુંગળી લીધા છે. પછી આગળ શું લીધા હોય કઈ ખબર નહીં. નાદામાં પાસે લઈ આવે જોયું જાય. કોથમરી તો લઈ જ જવાની છે એવી વાત છે. બાકી તો ડુંગળી થોડીક લેતા રહી અને વીણી લઈ હારી હારી. તો કહીશ આપણે છે ને બટેટા લઈ લીધા છે. નાની બટેટી લીધી, ટમેટા લીધા, મરચાં લીધા, કોથમરી લીધી ને ડુંગળી લીધી. આ ડબલા આપણા છે પાછળ. અને
હજી કંઈક લઈ જવું થાય છે પણ હું લઈ જાઉં ને તમને અપડેટ આપું. બકાલો લઈ લીધું છે ને હવે હું જાઉં ડાયરેક્ટ અડફાવાળાની બોલે. હું અડફાવાળાની બોલે જાવ તો શું પણ મારો બેટો અડફો હોય તો સારું બની ગયેલો નકર લોસા પડશે નહીં હોય તો પણ જોઈએ કેમ થાય. ના જઈને હવે ખબર પડે. ફેમિલી અડફો લેવા તો આવી જાય પણ ન કરનારા મને તો કંઈ દેખાતો નથી આમાં ત્યાં અડફો તમને કોઈને દેખાતો હોય તો કોઈ કોમેન્ટમાં કીધો બાકી મને તો કંઈ દેખાણો નથી. પૂછ્યું પછી ખબર પડે ના જોવું તીવા. તો ભાઈ જો ટ્રેક્ટરનું કંઈક કામ શરૂ છે. હાંકડું ગણવું પડે અમારે ભાઈ બંને તીવા હેડવું છે. એક ઘટી કેટલી હોય હવે તો ભાઈ દુનિયાને આમ જુઓ ઓહો અહીંયા સુધી નાખવાની છે ઠેઠ સુધી નાખવાની છે ગાઈસ. આવું કામ છે મારા. ઓહ માય ગોડ. તો ગાઈસ આવી રીતનો કોઈ ગડફો છે ઘરે જઈને તમને બતાવી દઈ પણ આ મારો બેટો કેટલો વજન વાળો છે આમ જુઓ. એ આમાં એટલે ધોડે કેમ ટીક આમાં કેટલા કિલા છે કોઈ ખબર પડે? આમાં તો ફોનમાં તો ગાઈસ વર્તાય નહીં પણ હું તમને કીધું 19 કિલા 400 ગ્રામ છો છે. હા લઈને જવાનું છે મારે રગાતા નાલો રગાતા મેં આવો ને તો હવે છે ને પાલટી આપવાની થતી ને આપણે ગાડીમાં બાંધી લઈ જવાનું છે પણ જોઈએ હવે કેમ થાય એમ કંઈક. મારે બેટો વીડો અડફો કરે લીધો નહીં ગાડીમાંથી આજ લેવાનો છે. આપણે અડફો હેઠો મેકી દીધો અને વજન કોક જોઈ લીધો પણ દેખાય નહીં. મને કોક કહે તો ખબર પડે. હું કાંટામાંથી સડીને બેઠો કેટલો વજન છે કહેવાનું છે તમને બધાને આજ. તો હવે એટલો વજન છે મારો. એ વિક્રમભાઈ મારો વજન કેટલો છે કોની લા? વજન 57 કિલોનો રો ભાઈ. જરી જો લાગે હમણાં થોડું ખાવું પડશે વધારે. 58 હતો 57 થઈ ગયો. મોટો ખાઈ જગા મેં નતો ખાધો આરામ બરોબર. હા પણ મેં ખાધો નતો. મેં ખાધો ને ઈવડે ખાઈ જાય અંદર. હું ખાલી વિડીયો બનાવે ચલો તો ગાઈસ મેન રગાતા એ બાંધી દો હડકો મસ્તીનો. આમ જુઓ તમે સોરાડી દીધો જોરદાર. નિહાળિયા છૂટવા ના પણ નિહાળિયા આમાં કઈ હાલે એમ નથી. તો જોઈ એકાદો કોઈ ધનજી બનજી હામી જાય તો લેતો જાય ને કીધું આવી રીતનો કઈ હડકો છે તમને હું ઘરે જઈને બતાવેલા. બાકી તો હવે ભાઈ ચાલો રગાતા હાલો ગાઈસ તો જઈ ડાયરેક્ટ ઘરે. ગાઈસ હું ઘરે પકડ્યો માઇન્ડ પકડ્યો મારા વાલા. બાકી ધનજી આમ જો એટલી જગ્યા હતી તો અહીંયા આગળ બેઠો. અહીંયા જો ફેફસી મેકેલી હતી 2 ફેફસી લીધેલી હતી 3 અહીંયા ફેફસી છે એટલે આમાં બેઠો. તમે હેઠા દબી બેઠા કાઢો ને દ્વારી તેમની સુધી મને કાંઈ આવડે નહીં ભાઈ. બાંધેલું એમ છોડો હાલો કા બરાબર ને ફેમિલી. શું કેવું તમારે બધાને બરાબર? તો ફેમિલી આપણે છે ને બધું કામ થઈ ગયું છે. અડફો બડફો દવાલા પણ ઉતારી દીધો છે. રસોઈ બનાવવાની તૈયારી થવા મળી છે ને એક કોમેન્ટ આવેલી છે ને એક કોમેન્ટ આવેલી છે મિત્રો. આપણે મોટી ચેનલ છે ને એમાં કોમેન્ટ એક આવેલી છે. એ કોમેન્ટને ધન્યવાદ દેવાનો હોય આપણે કેમ કે યાર મારા વાલા કોમેન્ટ એટલી મસ્ત હતી કે આમ જો કોમેન્ટ જો વાસી એટલે વાસો એલા વાસી એમની વાસો તમે સેલિબ્રિટી ખાય તો મોજથી જોવે પણ કોક ગરીબ માણસ આગળ આવે એટલે બધાને તકલીફ થાય છે કે વાસની ખાય છે કે મોટા સેલિબ્રિટી ખાય ત્યારે કહેવાનો મતલબ એ છે કે મોટા માણા ખાઈને તો કોમેન્ટ ન કરે સારી કે મળી એકે ને સાના મના હંધાઈ જોઈ લે. બાકી કે ગરીબ માણા અથવા કે નાના માણા કંઈક નવું કરે તો ખરાબ કેવી કોમેન્ટો કરે જોઈ ન હોય ને આપણે એવી કોમેન્ટો કરે એમ એ ભાઈનું કહેવું છે. તમારો ભાઈ આભાર કીધું એટલે મને બહુ ગમ્યું આ કોમેન્ટનો. ધન્યવાદ ખૂબ માનું છું હું અને મારી વતીથી થેન્ક યુ. કાલે હા હારી કરીને થેન્ક યુ આભાર તમારો. બસ આવીને કોમેન્ટ કરતા રહો તમને મજા આવે ને કોક તો કોમેન્ટ કરી નાખે ને આમ અમને હવે મૂડ વિખાઈ જાય એવી કોમેન્ટ કરી નાખે. હું કરવું કહો આપણું તો કઈ હાલે નહીં. આવી કોમેન્ટ આવે એટલે અમને એમ થાય કે વાહ અમારી બાજુ કોક સિયા ખરું હોય. આ આપણી ચેનલ છે મોટી ગઈશ તમે જોઈ શકતા છો મારા વાલા. બાકી તો હવે કઈ છે નહીં. બાકી તો અત્યારે મળીએ કાંઈક પાળું પાણી કરવાનું થાય કા પછી આગળ પાછું કા અડફો આવી જો. હવે અડફો આવી જો પણ ટેન્શન જેવી વાત નથી. અડફો હાથમાં આવી જો ફાઇનલ. જો આમ સોળીના દાણા ફેલે છે. સોળી ઉતારી પછી દાણા કાઢ્યા દિવ્યા તો સોળીના દાણા નીકળ્યા જોરદાર. તો આવી રીતના કંઈક દાણા નીકળે એક નંબર વટાણિયા સોળા દેવા. બાકી તો યુનિક વસ્તુ બનાવીને ખાઈએ આપણે તો. બાકી તો બીજું તમને ખાઈએ એ બતાવીએ. બીજું નવીનમાં તો શું અમારે કેવું કા ચાલો. ઓર્ણાવરની પહેલે વેલી મકાઈ બોલે તો એથી પછી દેશી અમેરિકાની ઓર્ણાવરમાં પહેલે વેલી આવી જશે ને અમને કોકે આપી છે એટલે કે જીલાએ અને કેશુભાઈને આપી છે ભાઈ જેને ખાવીને આવો મારા વાલા. બાકી તો આવી રીતની છે ને ગરમા ગરમ બફાઈ જવાનું મારતો ગરમા ગરમ બાફી નાખી છે. હજી થોડીક લાવીને થોડીક અંદર છે એવું છે એટલી હતી. મુકેશભાઈ તમે પા કેવા કે મરાઠું નામ એટલે આમ પણ કે જેને દીધી નહીં તે મેં ફોન કર્યો કા હા પણ શું કીધું પણ મળી કે નથી તો અમે તો કે બટકા હતા કે
તે કે છોકરા હાટું આપ્યા એમ છે જ નહીં, બાકી તો ન કરો શું કહેવાય કે ઘણી કોશિશ કરી. આમ અને વરે વરે છે ને અમારા ગામની અંદર મકાઈ, દેશી મકાઈ આવે ને આપણે એ યાર બહુ નેક્સ્ટ લેવલની વ્યવસ્થા આવતી અને મળતી, પણ મોણના વર્ષની અંદર એક વખત હજી મકાઈ આપણે દેશી થઈ જોઈ નથી. આ પહેલી મારે ખાવાની છે ફર્સ્ટ ટાઈમ. આજમાં કેટલી તારીખ છે? 2જી તારીખે 5:52 સમય થઈ ગયો છે ને એ આપણે ખાવાની છે. તો મારે વાલા હું ખાઈ લઉં. ફેમિલી આપણે વાળું પાણી કરીને નેવરા થઈ જશે ને આજનો આપણે એ બ્લોગ પૂરો કરી દેવાનો છે. બધા ભૂજ્યા તમે જોઈ શકો છો, આડા ધડ જમલે જમ દડી જાય. મળશું બીજા નવા બ્લોગમાં. જય માતા, બાય બાય. હાઈક કરી દેજો.